સમાચારોની વાત કરીએ તે પહેલા નજર કરીશું હેડલાઇન્સ પર। આ હેડલાઇનના પ્રાયોજક છે ચારુસેટ યુનિવર્સિટી। ચૂઝ ચારુસેટ, ચૂઝ સક્સેસ। સુરતમાં બીજેપીની બિનહરીફ જીતને હાઈકોર્ટમાં પડકાર। 3 મતદારોએ દાખલ કરી ઇલેક્શન પિટિશન। નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થવા મુદ્દે પણ કરી અરજી। ગુજરાતના પૂર્વ સીએમ વિજય રૂપાણીનું મોટું નિવેદન। કહ્યું, ગુજરાત સરકારના મંત્રીમંડળના વિસ્તરણની શક્યતા। લોકસભા ચૂંટણી બાદ મંત્રીમંડળનું થઈ શકે છે વિસ્તરણ। ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં અરજી। સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને ખુલાસો આપવા ફટકારી નોટિસ। કાયદો બંધારણની જોગવાઈથી વિપરીત હોવાની કરાઈ રજૂઆત। રાજ્યમાં સ્માર્ટ વીજ મીટરનો વિરોધ યથાવત। વડોદરામાં લોકોએ સ્માર્ટ મીટરનું બેસણું યોજી કર્યો સૂત્રોચ્ચાર। જૂના વીજ મીટર લગાવવા લોકોની માંગ। ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન થયું સક્રિય। થોડા દિવસોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના થશે પ્રારંભ। 8 અને 9 જૂને કેટલાક જિલ્લાઓમાં વરસાદની આગાહી।